ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ત્રુણા ગામમાં રહેતા ખેડૂત નરેન્દ્રસિંહ ભરતસિંહ રાણા છેલ્લા 15 થી 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે ખેતીમાં કેળા, કપાસ, શેરડી સહિતની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે પોતાની 1 એકર જમીનમાં કેળના 1200 છોડનું વાવેતર કર્યું હતું. ખેડૂતે 6x6ના અંતરે વાવેતર કર્યું છે. ખેડૂતે એબીસી જેમ્બો જાતના કેળનું વાવેતર કર્યું છે. આ જાતની વિશેષતા એ છે કે એમાં છોડને ટેકા મારવા પડતા નથી. આ જાતમાં પડવાની સંખ્યા ઓછી રહેવાના કારણે ખેડૂતને ફાયદો થાય છે. હું નરેન્દ્રસિંહ ભરતસિંહ રાણા પૂર્ણા ગામનો ખેડૂત છું. મેં આ કેળ બનાવી છે એક એકર. એમાં 1200 છોડનું વાવેતર કર્યું 6x6. હવે આ કેળાનું ઉત્પાદન તો લેતા છે, પણ અમે ગામમાં 2-3 જ ખેડૂત ખેતી કરીએ કેળની. એના વેપારી વહેલા આવતા નથી, કારણ કે નજીકમાં એમ આખી ગાડીનો માલ નહીં થાય, એટલે બહારથી કોઈ વેપારીને નજીકના લઈ જાય તો ઓછા ભાવે લઈ જાય. જો 220 રૂપિયા ભાવ ચાલતો હોય તો અહીં 180માં એ લોકો લઈ જાય, કારણ કે એક ટેમ્પા જેટલો માલ હોય. આ જાત છે વેરાયટી એબીસી જેમ્બો છે. એમાં ટેકા મારવા નથી પડતા, એ પડતી ઓછી છે. એટલે જેની કેળ બનાવીએ તો પવન આવે એટલે તરત પડી જાય, અને ઉપર લૂમ તૈયાર થાય એટલે તરત પડી જાય. આમાં પડવાની સંખ્યા ઓછી રહે, એટલે ખેડૂતને થોડોક ફાયદો થાય. આ માટે અમે એબીસી જેમ્બો કરીએ. આમાં પાયામાં ડીએપી, પોટાશ એવું આપીએ. ઓર્ગેનિકમાં હું જીવામૃતને એ પણ છોડું છું, એટલે 50% જેવું ખાતર આપીએ અને 50% ઓર્ગેનિક બધું છોડીએ છીએ. ખેડૂતે જૂન મહિનાની 1 તારીખે કેળાનું વાવેતર કર્યું હતું. ખેડૂત કેળાની ખેતીમાં માવજત તરીકે 50% ઓર્ગેનિક ખાતર અને 50% રાસાયણિક ખાતરનો વપરાશ કરે છે. ખેડૂત જણાવી રહ્યા છે કે કેળાની ખેતીમાં 1 એકર જમીનમાંથી 1 લાખ રૂપિયાની આવક મળી રહેશે. જો કે રાસાયણિક ખાતર સહિતનો ખર્ચ 50,000 રૂપિયાનો થાય છે. વાલિયા તાલુકાના ત્રુણા ગામમાં માત્ર 2 થી 3 ખેડૂતો જ કેળાની ખેતી સાથે સંકળાયેલા છે. તે માટે વહેલા કેળાનો પાક લેવા માટે વેપારીઓ આવતા નથી. નજીકમાં કોઈ મંડળી કે વેપારીઓ પાક લઈ જાય તો આ ગામમાં કેળાની ખેતી ફાયદાકારક છે. ઉત્પાદન એમ ટન ને એવું તો કંઈ નથી કાઢ્યું, પણ 1 એકરમાં લાખ રૂપિયાના કેળા થયા. એમાં લગભગ રાસાયણિક ને આ તે બધી ટ્રીટમેન્ટ 50,000 રૂપિયા તો થઈ જ જાય. 50-60,000 રૂપિયા. વરસાદ 20 તારીખે પડે ત્યાં સુધીમાં જીવી ગયા, એટલે પાછો બીજી વખત વરસાદ આવે તે પહેલાં નીકળી જાય તો સારું. નહીં કે પવન આવે ને લૂમ તૈયાર હોય તો નુકસાન વધારે થાય. કેળાની ખેતી સારી, કેળાની ખેતી કરાય, પણ નજીકમાં કોઈ સેન્ટર કે કોઈ મંડળી કે આ ચાલતું હોય ને તો સારું પડે, કારણ કે વેપારી આવતા નથી. જ્યારે કંઈક મંદી આવે કે આવતું હોય તો કોઈ વેપારી જ નહીં આવે તો આપણે શું કરવું? કેળાનો એનો શું નિકાલ કઈ રીતે કરીએ? એટલે ખેતી સારી, પણ જોખમી ખેતી છે. વાવાઝોડામાં ગયા વર્ષે એક ભય બનાવેલી તો આખું ખેતર પવન આવ્યો બધું પડી ગયું, કોઈ લઈ નહીં ગયો, ડીસર જ મારી દેવો પડેલો. એટલે આ રીતે થોડીક નુકસાનકારક ખેતી છે.